હોર્મુઝ સ્ટ્રેટ. મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે તમે આ શબ્દ વારંવાર સાંભળ્યો છે, પણ મોટાભાગના લોકોને હોર્મુઝ સ્ટ્રેટ વિશે નહીં ખબર હોય. ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકા, ઇઝરાયલ સહિતના મોટાભાગના દેશની નજર હોર્મુઝ સ્ટ્રેટ પર ટકેલી છે. આ ફક્ત એક દરિયાઈ માર્ગ નથી, પરંતુ દુનિયાની નસ છે, જ્યાંથી નક્કી થાય છે કે તમારા ઘરે ચૂલો સળગશે કે નહીં. જો તમે નકશા પર નજર કરો તો ઈરાન એક બાજુ અને ઓમાન યુએઈ બીજી બાજુ છે. 161 કિલોમીટરનો લાંબો દરિયાઈ માર્ગ અહીંથી 33 કિલોમીટર સાંકડો થઈ જાય છે. વિશ્વના ક્રૂડ ઓઇલનો 20 થી 25% આ સાંકડા માર્ગમાંથી પસાર થાય છે. ઇતિહાસકારોના મતે હોર્મુઝ શબ્દ પ્રાચીન પર્શિયન શબ્દ હોર્મોઝ સાથે સંબંધિત છે. પ્રાચીન પર્શિયનો આ દરિયાઈ માર્ગને પવિત્ર માનતા હતા અને તેને અહુરા મઝદાનો માર્ગ કહેતા હતા. 11 થી 17મી સદીમાં હોર્મુઝ વેપાર સામ્રાજ્યનું મુખ્ય કેન્દ્ર હતું. કાયદેસર રીતે કોઈ એક દેશ હોર્મુઝનો માલિક નથી, પરંતુ ઈરાન આ સાંકડા માર્ગ પર મજબૂત પકડ ધરાવે છે અને તે હોર્મુઝનો વ્યૂહાત્મક હથિયાર તરીકે ઉપયોગ કરે છે. જ્યારે પણ અમેરિકા આર્થિક પ્રતિબંધો લાદે છે, ત્યારે ઈરાન દરિયાઈ માર્ગ બંધ કરવાની ધમકી આપે છે. ઈરાન પાસે 3000 ટૂંકી રેન્જ મિસાઇલ્સ છે, જેનો ઉપયોગ ઈરાન આ માર્ગ પરથી પસાર થતા કોઈપણ જહાજ પર હુમલો કરવા માટે કરે છે. ભારતની લગભગ 50% તેલ આવક હંમેશા આ માર્ગ પરથી આવે છે.